તમે ગમે ત્યારે વડતાલ આવો, લક્ષ્મી નારાયણ દેવ ક્યાંય વહી જવાના નથી, એના દર્શન થશે તમને. પણ મહારાજે જે સમય આવો નક્કી કર્યા, આવા અનેક સંતો ને ભક્તો ભેળા થાય, એના દર્શનનો લાવો કેટલી મોટી પ્રાપ્તિ કહેવાય. વડતાલની એક પ્રદક્ષિણા કરો, ભારતના 68 તીર્થોની યાત્રા પૂરી થઈ જાય તમારી. વડતાલમાં દ્વારકાધીશનું દર્શન કરો, દ્વારકાની યાત્રા અહીંયા પૂરી થઈ જાય. હું પુણ્યમે આવું ને, લક્ષ્મી નારાયણ દેવ તો હિનાઈ, હરિકૃષ્ણ મહારાજે હિનાઈ, પણ શણગાર આરતી પૂરી થાય ને આ બાજુના પગથિયે રૂપસોકીમાં ઉભા રહે, હરિભક્તોના દર્શન કરીએ, આંખમાં આંસુ આવી જાય કે નાના બાળકને માં વગર હાલે નહીં, એમ વડતાલ વગર ચેન ન પડે એવી નિષ્ઠા થાય. તેથી માનજો તમારો ભવ સુધરી ગયો. આ વડતાલની ભૂમિ આનાથી અક્ષરધામ અલગ નથી. વડતાલ એ જ આપણું ઘર. આટલી નિષ્ઠા લોહીમાં કેળવી લેજો. જેટલી તમને વડતાલમાં નિષ્ઠા થશે એટલું તમારો અંતરમાં સુખ શાંતિ થશે. સ્વામિનારાયણ ભગવાને વડતાલની પુણ્ય ભરવાની આજ્ઞા કરી. ઘણા લોકો ઘણી જગ્યાએ પુણ્યમો ભરવા જાય, પણ ગમે ત્યાં પુણ્યમ ભરો એક પુણ્યમનું ફળ મળે. પણ વડતાલની પુણ્યમ ભરો તો કરોડો પુણ્યમનું ફળ મળે. કારણ કે આ ઉંબરા ઉપર ઉભા રહીને ભગવાન બોલ્યા છે, પૌર્ણમાસ્યામ એ ચ ગ્રામાંતરાદપી. અને એટલે વડતાલની પુણ્યમનો અનેક ગણો મહિમા.